નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 ની અંદર બે વિધેયોના આધારે સંયોજિત વિધેય અને તેનો પ્રતિવિધેય એના આધારિત એક્ઝામ્પલ છે. તો સૌપ્રથમ તો સંયોજિત વિધેય તો આપણે 11મા માં ભણી ગયા મિત્રો કે બે વિધેયો f અને g આપ્યા હોય તો સંયોજિત વિધેય એટલે કે g(f(x) અને f(g(x). બે વિધેયો f અને g આપેલા હોય તો g(f(x) બરાબર શું લખાય? g(f(x) અને f(g(x) બરાબર શું લખી શકાય? f(g(x). તો આ સંયોજિત વિધેય છે g(f). બે વિધેયોનું સંયોજન આપેલું હોય, બે વિધેયો આપેલા હોય ત્યારે g(f) અને f(g) શોધવાના મોટાભાગના એક્ઝામ્પલ ધોરણ 11 માં આપણે એનો અભ્યાસ કરી ગયા. હવે એનાથી સંયોજિત વિધેયનો ઉપયોગ કરીને આપેલ વિધેયનું પ્રતિવિધેય કેવી રીતના શોધાય એ પણ આજે જોવાનું છે આપણે. તો પ્રતિવિધેય એટલે શું? તો જો વિધેય એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ આપેલ વિધેયનું પ્રતિવિધેય મળે. f નું પ્રતિવિધેય મિત્રો ધારો કે કોઈ g છે, f નું પ્રતિવિધેય g છે તો g ક્યારે મળે? તો f આપેલ વિધેય એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એક માટેની શરત fx1 = fx2 implies x1 = x2, અર્થાત x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. x1 અને x2 ના સભ્યો અલગ અલગ હોય તો તેના જે fx1 અને fx2 મળે છે એ પણ કેવા મળે મિત્રો? અલગ અલગ મળે. કાં તો fx1 = fx2 લો અને સાબિત કરો x1 = x2, એને કહેવાય એક વિધેય, જે આપણે સ્વાધ્યાય 1.2 માં જોયું. ત્યાર પછી વ્યાપ્ત વિધેય કોને કહેવાય મિત્રો? તો વ્યાપ્ત વિધેય માટે મને કોઈ y belongs to y એવું મળે, એના માટે દરેક y belongs to y માટે કોઈ એવો x કે જેથી fx = y થાય, રાઈટ? fx બરાબર શું થાય? y. અને બીજી શરત આપણે એ પણ જોઈએ છે કે સપ્રદેશ અને વિસ્તાર બંને કેવા આવે? સમાન ગણ આવે, એટલે એ વ્યાપ્ત વિધેય કહેવાય. આ રીતના આપેલ વિધેય એક અને વ્યાપ્ત વિધેય હોય તો જ એનું પ્રતિવિધેય મળે. તો પ્રતિવિધેય માટે શું કે ધારો કે f from x → y કોઈ એક વિધેય આપ્યું છે એક અને વ્યાપ્ત છે, તો g વિધેય મને એક એવું મળે કે જેથી y → x થઈ જાય. પ્રતિવિધેય એટલે કે જે પ્રદેશ અને સપ્રદેશ છે બદલાઈ જાય મિત્રો. જે પ્રદેશ x છે અને સપ્રદેશ y છે, તો જો g એ f નું પ્રતિવિધેય હોય તો શું થઈ જાય? g from y to x થઈ જશે, રાઈટ? તો gy = x. વિધેય આપેલું હોય f from x to y તો fx = y આપણે વ્યાપ્ત વિધેય માટે જોતા હતા. હવે g વિધેય એવું મને મળે છે કે જે f નું પ્રતિવિધેય છે, તો gy બરાબર શું થઈ જશે? x. અને g(f(x) એટલે કે બે વિધેયોનું સંયોજિત g(f(x) = g(f(x). fx એટલે કે y. f વિધેય હોય એટલે એક અને વ્યાપ્ત હોય, વ્યાપ્ત હોય એટલે fx = y હોય. તો g(f(x) fx ની જગ્યાએ શું લખી શકાય? y. એટલે g(y) બરાબર જો x થાય, g(y) બરાબર શું થાય? x થાય. અને g(f(x) = x. એટલે કે આ જે વિધેય છે મિત્રો એ તદે વિધેય છે, આઇડેન્ટિટી ઓફ x. તદે વિધેય એટલે કે પહેલો ઘટક અને બીજો ઘટક જે છે મિત્રો સરખો હોય, એટલે કે અહીંયા તમારો 1 1 હોય તો મિત્રો અહીંયા 1 1 હોય, 2 હોય તો અહીંયા મિત્રો 2 હોય. આ રીતના સમાન ઘટક અને તદે વિધેય, તદે વિધેયનો આલેખ પણ ખબર છે કે 0 હોય તો 0, 1 હોય તો 1, 2 હોય તો 2, આ રીતના મિત્રો પસાર થાય. એને આપણે શું કહેવાય? તદે વિધેય, આઇડેન્ટિટી ઓફ x, IAX. એટલે એવું વિધેય કહેવાય g(x) એટલે કે x, અથવા તો f(g)y, f(g)y એટલે f(g)y, f(g)y, gy બરાબર શું? x. એટલે gy બરાબર x અને f(x) બરાબર શું થઈ જાય મિત્રો? પાછું y થઈ જાય. એટલે કે f(g)y અહીંયા જે ઘટક છે એ જ ઘટક એના વિસ્તારમાં આવે. f(g)y એટલે કે f(g) પણ એક પોતે વિધેય છે મિત્રો, પણ સંયોજિત વિધેય છે, બે વિધેયોનું સંયોજન છે. પરંતુ કહેવાય તે વિધેય, તે વિધેયમાં કોઈ પણ વિધેયના પ્રદેશમાં જે ઘટકો છે એ જ એના વિસ્તારમાં આવે મિત્રો. એવું વિધેય જે છે તો g(f) = ix કહી શકાય. g(f) એ x ઉપર જે છે g(f(x) = x થાય છે, એટલે કે g(f) = ix કહેવાય. અને f(g)y = y થાય છે, એટલે f(g) = iy કહેવાય. ix અને iy એટલે કે y પરનું તદે વિધેય છે, y ના ઘટકો હશે. અહીંયા x પરનું તદે વિધેય છે એટલે કે x ના ઘટકો હશે મિત્રો. એ રીતના તો આમ g(f) = ix અને f(g) = iy, તો g ને શું કહેવામાં આવે છે? f નું પ્રતિવિધેય કહેવામાં આવે છે. હવે આ g નું જે g પ્રતિવિધેય છે એ f નું કહેવામાં આવે છે. તો f ને ઘણી વખત મિત્રો f ઇન્વર્સ, f નું પ્રતિવિધેય એટલે શું કહેવાય? f ઇન્વર્સ એટલે કે તમારો g. એટલે કે અહીંયા g ની જગ્યાએ તમે f ઇન્વર્સ cof x બરાબર f ઇન્વર્સ fx, f ઇન્વર્સ y બરાબર x. આના પર g એટલે તમારો વ્યસ્ત હતો, f નું પ્રતિવિધેય હતું. તો f ઇન્વર્સ y બરાબર શું મળે તમને? x મળે.
એટલે કે તમને કીધું કે તમારે પ્રતિવિધેય શોધવું છે તો તમે x જે શોધો છો એ જ મિત્રો શું છે તમારો f ઇન્વર્સ y છે, એટલે કે એ જ તમારું પ્રતિવિધેય છે, રાઈટ. એ રીતના f of gx તો f ઇન્વર્સ y, g ની જગ્યાએ f ઇન્વર્સ, કારણ કે f નું પ્રતિવિધેય છે g, એટલે f ઇન્વર્સ આ રીતના પણ લખી શકાય છે. તો f સંયોજિત f ઇન્વર્સ y, f g ની જગ્યાએ f ઇન્વર્સ y, f x લખી શકાય મિત્રો, fx એટલે કે y. એટલે આના ઉપરથી પણ x બરાબર લખવું હોય તો મિત્રો શું લખી શકાય, x બરાબર આવું વિધેય હોય તો x બરાબર શું લખી શકાય, f ઇન્વર્સ y, રાઈટ. y ઉપરના ઘટકો હોય ત્યારે f of g y હોય ત્યારે x બરાબર f ઇન્વર્સ y મળે, g of x હોય ત્યારે f ઇન્વર્સ y બરાબર x મળે. તો આ રીતના મિત્રો આપેલ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય મળે અને એને f ઇન્વર્સ અથવા તો g કહેવામાં આવે છે. આટલું આપણે યાદ રાખવાનું છે, રાઈટ. અને ix એટલે કે આવું તદે વિધેય મળે મિત્રો, g of x બરાબર ix થાય, f of g બરાબર iy થાય તો g ને f નું શું કહેવામાં આવે છે, પ્રતિવિધેય કહેવામાં આવે છે. તો આ વાત થઈ પ્રતિવિધેયની વાત. હવે મિત્રો સ્વાધ્યાય 1.3 જે છે એની અંદર જે આપણે એક્ઝામ્પલ ગણવાનું છે એમાં થોડાક સંયોજિત વિધેયના પણ છે અને પ્રતિવિધેય શોધવાના છે. કેવી રીતના જોવા એ એક્ઝામ્પલ સહિત આપણે આજે જોઈએ, રાઈટ. તો સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 1. f from કોઈ વિધેય આપ્યું છે 1 3 4 થી 1 2 5, g from 1 2 5 થી 1 3, f બરાબર one two three five four one આવું કોઈ વિધેય આપ્યું છે f નું, g બરાબર આપ્યું છે તમને 1 3 2 3 અને 5 1. તો GOF શોધવાના છે. તો GOF શોધો. હવે મિત્રો જો GOF એટલે g અને f નું સંયોજિત વિધેય છે. હવે GOF પહેલા તો વ્યાખ્યાયિત ક્યારે થાય એ સમજી લો. GOF વ્યાખ્યાયિત ક્યારે બને તો f નો વિસ્તાર g નો વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોય, FOG મળે આના પરથી. f નો વિસ્તાર g ના પ્રદેશનો ઉપગણ હોય, f નો વિસ્તાર તો GOF મળે. GOF અને FOG ક્યારે વ્યાખ્યાયિત બને? આ શરત હોવી જોઈએ મિત્રો. g નો વિસ્તાર, g વિધેયનો વિસ્તાર f ના પ્રદેશનો ઉપગણ હોય, b એટલે કે પ્રદેશ, f ના પ્રદેશનો શું હોય? ઉપગણ. અહીંયા રેન્જ એટલે વિસ્તાર મિત્રો. g નો વિસ્તાર f ના પ્રદેશનો ઉપગણ હોય ત્યારે FOG મળે. FOG વ્યાખ્યાયિત છે એમ કહી શકાય, FOG શોધી શકાય. GOF ક્યારે મળે તો f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય, f નો r એટલે રેન્જ, f નો વિસ્તાર g નો પ્રદેશ, d એટલે ડોમેન એટલે પ્રદેશ એટલે મિત્રો પહેલો ઘટક x → y લખીએ છે ને, એમાં x જે છે પ્રદેશ છે. તો g ના પ્રદેશમાં હોય, f નો વિસ્તાર g ના પ્રદેશમાં હોય તો જ GOF મળે. હવે GOF શોધવું છે એટલે તમારે ખાલી ચેક કરવાનું f નો વિસ્તાર એટલે મિત્રો શું છે? 1 2 5. f નો વિસ્તાર એટલે આ સપ્રદેશના ઉપગણમાં હોય ને, એટલે કે 1 2 5 માં જ હોય, એટલે કે 1 2 5. અને અહીંયા 1 2 5 જે છે એ સબસેટ શું હોવું જોઈએ? g ના પ્રદેશમાં હોવું જોઈએ. g નો પ્રદેશ એટલે મિત્રો એ પણ શું છે? 1 2 5 છે. તો આમ મિત્રો 1 2 5 ગણ સબસેટ 1 2 5 એ પોતે પોતાનું ઉપગણ તો છે જ, માટે આ શરતનું પાલન થાય છે, માટે GOF મળે. હવે GOF મળે તો આપણે શોધવાનું છે મિત્રો. તો થોડોક આપણો વિચાર કરી લેવાનો. આમ તો મોટાભાગના r થી r એવા વિધેયો સમાન આપ્યા હોય, બંને વિધેય ધારો કે f from r to r,
અને g from r to r આમ સમાન પ્રદેશ અને સમાન સહપ્રદેશ આપેલા હોય મિત્રો તો એ GOF અને FOG થતા જ હોય કારણ કે એકબીજાનો પ્રદેશ બીજાના સહપ્રદેશમાં ઉપગણ હોય એટલે કે g નો વિસ્તાર f ના પ્રદેશમાં હોય f નો વિસ્તાર એટલે g ના પ્રદેશમાં હોય કારણ કે સમાન છે બધા રાઈટ એટલે ન કદાચ ચેક કરો તો પણ એ હોય જ પરંતુ આવા ઘણા વિધાયોની અંદર મિત્રો આ રીતના શરતો પાલન પેલા થાય છે કે નહીં જોઈ અને પછી તમારે GOF કે FOG જે માંગ્યું એ શોધવાનું રાઈટ હવે GOF મળે છે તો GOF x બરાબર આપણને ખબર છે શું લખી શકાય GOF fx એટલે અહીંયા જે x ના ઘટકો જે લેવાના છે મિત્રો શામાંથી લેવાના છે f ના વિધેયમાંથી લેવાના એટલે f ના વિધેયની અંદર x ના ઘટકો કયા છે મિત્રો x બરાબર 1 3 4 લેવાના છે રાઈટ તો હવે ફરીથી GOF ની અંદર x ની જગ્યાએ તમે 1 3 4 જો મિત્રો આ GOF fx એટલે GOF fx fx એટલે x ના ઘટકો આ વિધેય અંદરનું વિધેય પહેલું વિચારવાનું x ના ઘટકો તમારે f માંથી લેવાના છે x ના ઘટકો f વિધેયના પ્રદેશમાંથી લેવાના છે x એટલે પ્રદેશમાંથી લેવાના છે રાઈટ તો 1 3 4 લેવા તો x બરાબર 1 3 4 હવે GOF 1 માટે GOF 3 માટે અને GOF 4 માટે કિંમતો શું થાય એ હવે આપણે શોધવાની તો G of f1 થાય G of f1 થાય G of f1 f1 એટલે f વિધેયનો જો f1 એટલે 1 આગળ વિધેયનું મૂલ્ય શું આપ્યું છે f ની અંદર 2 એટલે આ 1 છે તો આ f1 છે આ 3 અને આ 5 છે તો આ શું કહેવાશે મિત્રો f3 કહેવાશે 3 આગળ વિધેયનું મૂલ્ય f વિધેયનું મૂલ્ય છે આ 5 એ વિસ્તાર છે આ ઘટક છે ઘટકનો વિસ્તાર આ છે 3 ઘટકનો f આગળ વિસ્તાર શું છે તો f3 છે અહીંયા 1 છે તે શું છે f4 છે એ આપણને ખબર છે એ રીતના g અને 1 3 વાળા વિધેયની અંદર આ 1 છે તો આ g1 છે આ 2 છે તો 2 આગળ g વિધેયનો વિસ્તાર કેટલો છે તો g2 છે આ 3 અને આ 1 જે છે 5 આગળ g વિધેયનો વિસ્તાર g5 છે મિત્રો તો f1 એટલે શું f1 એટલે 2 છે મિત્રો તો 2 લખીશું g2 અને g2 શું છે g2 અહીંયા આપેલા છે g2 બરાબર કેટલા છે મિત્રો 3 છે ધેરફોર પહેલો ઘટક શું આવે GOF1 બરાબર 3 આવે એ રીતના GOF3 એટલે G of f3 f3 એટલે જુઓ તમે f માં f3 કેટલા લીધા છે મિત્રો 5 છે અહીંયા અને g5 કેટલા છે મિત્રો g5 બરાબર 1 છે રાઈટ GOF4 એટલે કે G of f4 f4 ની કિંમત મિત્રો કેટલી f4 એટલે કે 1 અને g1 એટલે કે g13 તો આમ મિત્રો તમે જોઈ શકો છો GOF 1 3 4 ના જે ઘટકો આવે છે કેટલા આવે છે ગણમાં 1 અને 3 આવે છે જે GOF નો શું કહી શકાય આપણે વિસ્તાર કહી શકાય આપણે પોતે એક વિધેય છે GOF સંયોજિત વિધેય છે એ વિધેયના વિસ્તારમાં કયા ઘટકો આવે મિત્રો 1 અને 3 આવે રાઈટ તો આ રીતના GOF શોધ્યો આપણે પહેલો પ્રશ્ન હતો મિત્રો ત્યાર પછી બીજો પ્રશ્ન f વત્તા g સંયોજિત h બરાબર foh વત્તા goh આ સાબિત કરવા છે મિત્રો આવું અને બીજું પરિણામ છે f g સંયોજિત h બરાબર foh સંયોજિત goh હવે બે પરિણામ સાબિત કરો તો પહેલું આપણે સાબિત કરીએ મિત્રો તો f g સંયોજિત h હવે આ જે વિધેય છે કોઈ ચાલ x આગળની વાત છે આવું કીધું કે f આગળ વિધેય તો f એટલે fx આગળ x કોઈ ઘટકો પ્રદેશના લઈએ છે જેને વેરીએબલ તરીકે આપણે x લઈએ છીએ મિત્રો fx ની વાત કરી છે અહીંયા therefore f g સંયોજિત h x બરાબર શું લખી શકાશે હવે f g સંયોજિત વિધેય જે છે એની જગ્યાએ આપણે શું લખીએ છીએ hx લખીએ છીએ FOG એટલે fgx લખીએ છીએ તે રીતના f g ohs એટલે કે f g hx લખીએ છીએ therefore f of hx વત્તા g of
hx આવું લખી શકાય. હવે f of hx એટલે f સંયોજિત h x વત્તા g of hx એટલે g સંયોજિત h x. therefore એ રીતના foh અને શું કહેવાય foh વત્તા goh. તો એ રીતના મિત્રો ગુણાકારનો સંબંધ પણ તમે સાબિત કરજો, રાઈટ. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, GOF અને FOG શોધવાના છે. પહેલો છે fx બરાબર માનાંકમાં x અને gx બરાબર માનાંકમાં 5x - 2 આવું વિધેય આપ્યું છે મિત્રો. અને તમારે શોધવાનું છે GOF અને FOG. ફરીથી મેં તમને કીધું હતું કે શરત જોઈ લેવાની કે RD સબસેટ RF સબસેટ DG અને RG સબસેટ DF. RF સબસેટ DG એટલે કે GOF વ્યાખ્યાયિત હોય અને RG સબસેટ DF મળે તો FOG મળે મિત્રો, રાઈટ. તો હવે f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ છે કે નહીં જોવાનું. તો પહેલા તો આના વિસ્તાર શું થાય અને આના પ્રદેશના ઘટકો કયા થાય એ આપણને ખબર હોવી જોઈએ. હવે fx વિધેયની વાત કરીએ તો fx બરાબર માનાંકમાં x એટલે દરેક x belongs to r માટે fx વ્યાખ્યાયિત છે. x ની દરેક કિંમત માટે આપણે fx મળે મિત્રો. તો x belongs to r એનો પ્રદેશ કહેવાય. એટલે કે df બરાબર શું લખાય અહીંયા r. df બરાબર શું લખાય મિત્રો? r લખાય. અને આનો વિસ્તાર શું આવશે તમને ખબર છે, fx ની કિંમત માનાંકમાં છે એટલે કે ઓલવેઝ ગ્રેટર ધેન 0 આવે. એટલે એનો વિસ્તાર શું લખાય f નો? તો 0 થી ઇન્ફિનિટી આવે. ક્યારે fx ઋણ ના આવે મિત્રો, કારણ કે fx બરાબર માનાંકમાં x આવે. x ની દરેક કિંમત માટે વિધેયનું મૂલ્ય મળે છે એનો પ્રદેશ કહેવાય. એટલે x belongs to r એ પ્રદેશ છે. પણ fx નું મૂલ્ય માનાંકમાં x છે મિત્રો, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે વિસ્તાર તો હંમેશા શું આવશે? 0 થી ઇન્ફિનિટી. તો આ એનો પ્રદેશ અને મેં વિસ્તાર શોધી નાખ્યો. હવે અહીંયા જે છે gx ની વાત કરીએ, એ પણ એના જેવું માનાંક વિધેય જ આપ્યું છે. x ની દરેક કિંમત માટે gx નું મૂલ્ય મળશે મિત્રો તમને. x તમે માઈનસ લેશો કે 0 લેશો, ગમે તે કિંમતનો x belongs to r માટે તમને gx નું મૂલ્ય મળે. gx વ્યાખ્યાયિત છે તો એ એના પ્રદેશમાં કહેવાય. એટલે અહીંયા g માટે પણ મિત્રો તમારો જે x belongs to r જ છે ઘટક, એટલે કે gx નો જે પ્રદેશ છે મિત્રો એ પણ અહીંયા r છે. પરંતુ એનો વિસ્તાર એ માનાંકમાં આપ્યો છે gx, એટલે કે gx કેવો છે મિત્રો? ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે. એટલે gx નો વિસ્તાર તમે જો જુઓ મિત્રો, r ઓફ g તે શું થશે? 0 થી ઇન્ફિનિટી, રાઈટ. તો હવે તમે જુઓ કે f નો વિસ્તાર કયો છે મિત્રો? 0 થી ઇન્ફિનિટી. એ g ના પ્રદેશમાં છે. તો g નો પ્રદેશ શું હતો? g નો પ્રદેશ તમને ખબર છે, g નો પ્રદેશ r. હા, તો 0 થી ઇન્ફિનિટી સબસેટ r ની અંદર આવે. r દરેક વાસ્તવિક કિંમત આવે. આમાંથી ધન વાસ્તવિક કિંમત જ આવે, પણ આ તો એનો ઉપગણ કહેવાય. એ રીતના rg સબસેટ df એટલે કે g નો વિસ્તાર અહીંયા પણ એ જ છે કે g નો વિસ્તાર 0 થી ઇન્ફિનિટી એ f ના પ્રદેશમાં હોવો જોઈએ. f નો પ્રદેશ પણ શું છે મિત્રો? r છે, વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તો આ પણ જે છે મિત્રો સબસેટ r કહેવાય, રાઈટ. એટલે બંને શરતનું પાલન કરે છે માટે GOF અને FOG મળે. હવે કેવી રીતના મળે? તો GOFX એટલે કે g of fx, રાઈટ. તો g of fx, fx નું મૂલ્ય પહેલા મૂકવાનું અંદર, તો માનાંક x. હવે g of માનાંક x, હવે gx વાળું વિધેય જોવાનું. x ની જગ્યાએ શું મૂકો? તો માનાંક x મૂકવાના. તો જ્યાં x હોય ત્યાં માનાંક મૂકવાનો. એટલે કે આ જે વિધેય છે એ તો છે માનાંકમાં 5x, x ની જગ્યાએ શું આવશે? માનાંકમાં x -2. તો આ રીતના મિત્રો GOF મળે. અને FOG પણ શોધી શકાય. FOGX એટલે કે f of gx f of gx છે મિત્રો, એટલે gx વાળું વિધેય પહેલા અંદરનું લેવું પડશે આપણે. એટલે કે માનાંકમાં 5x - 2,
રાઈટ. હવે f વાળા વિધેયની અંદર જે x છે ત્યાં શું મૂકીશું આપણે માનાંકમાં 5x - 2. તો x વાળું વિધેય આ છે, તો અહીંયા તમે 5x - 2 માનાંકમાં લખો તો આ માનાંકની અંદર પણ x છે, therefore માનાંક તો ખરો જ મિત્રો, અને જ્યાં x છે ત્યાં શું લખીશું આપણે માનાંકમાં 5x - 2. રાઈટ મિત્રો. તો આ રીતના વિધેય તમારો f(g(x) મળે અને g(x) મળે. અને આ માનાંકમાં લખો તો મિત્રો બે વખત માનાંકમાં એક જ વખત લખી શકાય, કારણ કે પ્રથમ માનાંક જે વેલ્યુ જે છે પ્લસ ઓર માઈનસ તો પણ ધન જ રહેશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો, એની અંદર છે બીજો fx બરાબર 8x નો ઘન અને gx બરાબર x ની તૃતીયાંશ ઘાત. તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે x ની દરેક કિંમત માટે વિધેયનું મૂલ્ય મળશે, એટલે કે x belongs to r છે. અહીંયા પણ gx પણ x belongs to r છે મિત્રો. x ની દરેક કિંમત માટે એનું વર્ગમૂળ મળે મિત્રો તમને, બરાબર. કદાચ વર્ગમૂળ ના મળે, -2 કીધા હોય તો -2 નું વર્ગમૂળ ના મળે વાસ્તવિક સંખ્યા, પણ ઘનમૂળ તો મિત્રો દરેકનું મળશે અહીંયા, રાઈટ. એટલા માટે અહીંયા પણ GOF અને FOG બંને મળશે મિત્રો, કારણ કે r થી r થવાના છે વિધેયો. તો અહીંયા FOG અને GOF શોધી નાખીએ આપણે. GOFX બરાબર શું? તો GOFX fx એટલે 8x નો ઘન. હવે g વાળા વિધેયની અંદર જે x છે ત્યાં શું મૂકવાનું છે? 8x નો ઘન મૂકવાનો છે, એટલે અહીંયા x ની જગ્યાએ તમે 8x નો ઘન મૂકશો, અને એ પાછું એક તૃતીયાંશ ઘાત તો છે જ નહીં. હવે 8 નું ઘનમૂળ એટલે મિત્રો 2 થશે, x ની 3 ઘાત ની 1/3 ઘાત, એટલે ઘાતનો ઘાત ઘાતાંકનો ગુણાકાર થાય, એટલે આ રીતના થશે. 3 × 1/3 થશે મિત્રો. તો 3 3 કેન્સલ થઈ જશે, 2x થશે g(x). એ જ રીતના f(g(x) શું થશે મિત્રો? તો f(g(x) એટલે કે f(g(x) થાય. f(g(x) gx વાળું વિધેય પહેલા લખાશે મિત્રો x ની 1/3 ઘાત. હવે f વાળા વિધેયની અંદર તમે જો x ની જગ્યાએ શું મૂકવાનું? તમારે x ની 1/3 ઘાત, 8 ના 8, અને x ની જગ્યાએ x ની 1/3 ઘાત મિત્રો, અને એનો પાછો શું છે? ઘન છે, એટલે ઘનનો ઘાત ગુણાકાર થઈ જશે 1/3 અને 3 નો. 3 3 કેન્સલ થઈ જશે મિત્રો, શું લખાશે? 8x થશે. તો આ રીતના GOF અને FOG શોધો મિત્રો અહીંયા મળે. પ્રશ્ન નંબર 4, fx બરાબર 4x + 3 છેદમાં 6x - 4, x is not equal to 2/3, તો f(x) બરાબર x આ સાબિત કરો. ત્યાર પછી આ f નું પ્રતિવિધેય મેળવો, રાઈટ. તો હવે મિત્રો અહીંયા કીધું છે x બરાબર 2/3 નથી લેવાના, કારણ કે જો અહીંયા x ની જગ્યાએ 2/3 તમે મૂકશો ને મિત્રો, 6x ની જગ્યાએ 2/3 - 4, તો 3 × 6 અને 2 2 4 - 4 છેદ 0 થઈ જાય, માટે શક્ય નથી. માટે x ની વેલ્યુ 2/3 સિવાયની કોઈ પણ હોઈ શકે. આનો વિસ્તાર પણ મિત્રો 2/3 નહીં હોઈ શકે. fx બરાબર 2/3 ના હોય. 2/3 બરાબર જો 4x + 3 છેદમાં 6x - 4, એટલે કે fx ની કિંમત ધારો કે 2/3 હોય મિત્રો, તો અહીંયા આવી જાય 6 × 12x, 4 × 8, અહીંયા 3 જાય તો 12x + 9, તો 12x કેન્સલ, -8 બરાબર 9, એ પણ શક્ય નથી મિત્રો. માટે x ના પ્રદેશની અંદર પણ નથી 2/3, ને એના વિસ્તારમાં પણ નથી, એટલે કે એના સહપ્રદેશનો પણ ઘન નથી મિત્રો, રાઈટ. તો આ રીતના મિત્રો 2/3 વેલ્યુ નહીં હોય એ સિવાય કોઈ પણ વાસ્તવિક કિંમત માટે f(x) બરાબર x સાબિત કરવાનું છે મિત્રો તમારે. એટલે કે અહીંયા f(x) એટલે કે શું મિત્રો? f(x) fx પણ એ મૂળ વિધેય છે 4x + 3 છેદમાં 6x - 4. હવે આ f વાળા વિધેયમાં જ્યાં x દેખાય ત્યાં તમારે આખો મૂળ વિધેય પાછું મૂકવાનું છે. f(x) છે, x એટલે કે 4x હોય તો x ની જગ્યાએ જો આ વેલ્યુ હોય તો 4x ની જગ્યાએ આખો આ વિધેય મૂકવાનું છે, આ મૂલ્ય મૂકવાનું છે. અહીંયા 4x ની જગ્યાએ શું મિત્રો મૂકશો? 4x + 3 છેદમાં 6x - 4, 4x + 3 છેદમાં 6 ના 6, x ની જગ્યાએ ફરીથી આ કિંમત 4x + 3 છેદમાં 6x - 4 -4 બરાબર શું થશે મિત્રો? જો સાદરૂપ આપીએ થોડુંક અહીંયા ક્રોસ ગુણાકાર જશે, આ પણ ક્રોસ ગુણાકાર જશે, અને બંનેનો છેદ પછી આ સરખો આવશે એટલે કેન્સલ થઈ જશે. આ 4 નો ગુણાકાર ઉપરના પદ સાથે થશે અને આનો છેદ અહીંયા જશે, રાઈટ. તો 4 સાથે 4 નો ગુણાકાર 16x થશે.
4 સાથે 3 નો ગુણાકાર 12, 6x સાથે 3 નો ગુણાકાર 18x, અને ઓછા 4 સાથે 3 નો ગુણાકાર ઓછા 12 થશે મિત્રો. છેદમાં એ જ રીતના 6 સાથે 4x નો ગુણાકાર 24x, 6 સાથે 3 નો ગુણાકાર 18, 6x સાથે 4 નો ગુણાકાર 24x માઈનસ છે એટલે આ માઈનસ છે મિત્રો આ 4, અને ઓછા 4 ગુણાકારમાં વત્તા 16 થશે. હવે તમે જુઓ 16x વત્તા 18x એટલે 34x થશે. 12 વત્તા હતા ઓછા હશે કેન્સલ, 24x પ્લસ ઓર માઈનસ કેન્સલ, 18 વત્તા 16 એટલે 34 થાય મિત્રો. ઉપર 34 છે, નીચે પણ 34 છે, x એટલે સાબિત કરી દીધું મિત્રો આપણે FOFX બરાબર શું સાબિત કર્યું? x સાબિત કરી દીધું, રાઈટ. હવે એનું પ્રતિવિધેય શોધવાનું છે મિત્રો. પ્રતિવિધેય એટલે આપણે એકીક અને વ્યાપ્ત છે મિત્રો, તો હવે એનું પ્રતિવિધેય શોધવા માટે શું કરવાનું? તો આપણે શું કરતા હતા મિત્રો કે fx બરાબર y, fx બરાબર y, તો fx એટલે કે આ જે કિંમત છે એના બરાબર y લઈ લેતા આપણે. ત્યાર પછી આ 4x 3 છેદમાં 6x 4 જે fx છે એના બરાબર આપણે y. આમાંથી x ને કરતા બનાવ એ જ કામ અહીંયા કરવાનું. જે તમારે x ની વેલ્યુ આવે છે મિત્રો એ જ તમારો પ્રતિવિધેય છે, એ આપણે જોઈએ. હવે તમને કીધું કે આ જ પ્રકારના દાખલામાં એક એક વિધેય આપણે શું કરતા હતા? fx1 બરાબર fx2 તો x1 બરાબર x2 કરીને આપણે સાબિત કરતા હતા. 4x1 3 છેદમાં 6x1 4 બરાબર 4x2 3 છેદમાં 6x2 4 અને ક્રોસ ગુણાકાર કરીને x1 બરાબર x2 એક એક પડાવતા. વ્યાપ્ત માટે આપણે શું કરીએ છીએ? તો એ વ્યાપ્ત માટે આપણે અહીંયા જોઈ લઈએ છીએ મિત્રો. તો ધારો કે આ x ની કિંમત આમાંથી મેળવીશું આપણે, તો 4x 3 છેદમાં 6x 4 બરાબર y, રાઈટ. હવે આ ક્રોસ ગુણાકાર કરીએ આપણે, તો 4x 3 બરાબર શું? 6xy માઈનસ 4y. તો x વાળું પદ આ બાજુ આવે મિત્રો, તો 4x માઈનસ 6xy બરાબર 3 આ બાજુ જશે, માઈનસ 4y માઈનસ 3. ધેરફોર x કરતા બનાવો x ને, તો 4 માઈનસ 6y બરાબર શું? માઈનસ 4y માઈનસ 3, રાઈટ. હવે x ને કરતા બનાવો મિત્રો, તો એ છેદમાં આવી જશે અહીંયા. એટલે કે x ની કિંમત શું આવશે મિત્રો? તો x બરાબર ઓછા 4y ઓછા 3 છેદમાં 4 માઈનસ 6y. હવે મિત્રો નિશાની જરા બદલી નાખીએ, ઉપર નીચેની અહીંયા પ્લસ કરી નાખીએ, તો 4y પ્લસ 3 પણ લખી શકાય, અને અહીંયા નિશાની બદલાઈ જાય એટલે 6y માઈનસ 4 થાય. એટલે આ x તમારો આવે મિત્રો. હવે આ x ની કિંમત જો તમે અહીંયા મૂકી દો મિત્રો, રાઈટ, તો fx બરાબર શું આવવા જોઈએ? y આવવા જોઈએ. x ની જગ્યાએ તમે મૂકી દો કિંમત 4y પ્લસ 3 છેદમાં 6y માઈનસ 4. એ આપણે ચેક કરી લઈએ, એટલે કે વ્યાપ્ત છે કે નહીં એ પણ આપણને ખબર પડી જાય. f of x ની જગ્યાએ શું મૂકીશું? 4y 3 છેદમાં 6y 4 બરાબર 4. x ની જગ્યાએ ફરીથી 4y 3 છેદમાં 6y 4 3 છેદમાં 6. x ની જગ્યાએ 4y 3 છેદમાં 6y 4. અહીંયા મિત્રો fy-fx વિધેય છે એટલે કે તદય વિધેય છે, એટલે તદય વિધેય તો પ્રતિવિધેય હોય જ, બરાબર. એટલે એ તમે ડાયરેક્ટ x શોધી નાખશો તો પણ ચાલશે. ફરીથી છતાં આપણે ચેક કરી લઈએ fx બરાબર y છે કે નહીં. 4y 3 છેદમાં 6y 4 રાઈટ. તો 6y અહીંયા જશે, આ તો ફરીથી 16y વત્તા 12 વત્તા 18y, 6 તારી 18 થશે ને મિત્રો. 18y ઓછા 12 થશે, છેદ બંને સરખો આવશે. 6 4 24y, 6 તારી 18 ઓછા 24y વત્તા 16 થશે. ધેરફોર 12 ઓછા 12 કેન્સલ, 18y 16y એટલે 34y. અને અહીંયા તમે જુઓ તો 24 કેન્સલ થઈ જવાનું, 24y અહીંયા હતા મિત્રો, 24y 6y ઓછા 4 24y, 18 વત્તા 16 થશે એટલે કે 34 થશે મિત્રો. 34 કેન્સલ થશે એટલે કે y, એટલે કે fx બરાબર શું આવે છે મિત્રો? y. એટલે વ્યાપ્ત વિધેય પડશે. હવે એક એક અને વ્યાપ્ત ચેક કરી દેવું તો કરી દેવાનું મિત્રો. અહીંયા તો fy-fx બરાબર x હતું એટલા માટે તદય વિધેય હતું, એટલે કે પ્રતિવિધેય મળે છે, એટલે કદાચ ન ચેક કરો તો ચાલે, પણ બાકીના બીજા બધા વિધેયોમાં કરવું પડે તમારે આ રીતના. fx1 બરાબર fx2, x1 બરાબર x2 ને એક એક બતાવવું પડે,
વ્યાપ્ત માટે fx બરાબર y બતાવવું પડે, પછી જ તમારે પ્રતિવિધેય શોધી શકાય. તો હવે આ જે x છે મિત્રો, તો આપણે જોયું કે fx બરાબર y, fx બરાબર શું મળે છે y, therefore x બરાબર શું આવી ગયું મિત્રો, f ઇન્વર્સ y. એટલે કે x ની કિંમત જે છે મિત્રો સામે મળી તમને y માં મળી, એટલે કે x બરાબર f ઇન્વર્સ y, તો અહીંયા x મૂકી દેવામાં આવે તો f ઇન્વર્સ y બરાબર શું આવ્યું મિત્રો, 4y + 3 છેદમાં 6y - 4. એટલે કે આમ પ્રતિવિધેય f ઇન્વર્સ y ના સ્વરૂપમાં મળ્યું મિત્રો. ચલ y આવ્યો તો તમારું જે વિધેય હતું fx x ચલમાં હતો તો f ઇન્વર્સ x શોધવાનો હતો. તો મિત્રો બીજું કશું જ કરવાનું નથી, તો y ની જગ્યાએ તમારે ખાલી x કરી દેવાના. તો f ઇન્વર્સ y ની જગ્યાએ x કરો એટલે કે તમારે અહીંયા પણ x કરવા પડે, 4x + 3 છેદમાં 6 y ની જગ્યાએ પાછા x કરવા પડે, 6x - 4. એટલે તમને જે પ્રતિવિધેય મળશે y ચલમાં મળશે મિત્રો, ને y ની જગ્યાએ તમે x મૂકી દેશો એટલે આપેલ વિધેય fx હશે, તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ x તમને મળી જશે. રાઈટ, ખાલી ચલ બદલી નાખવાનો છે, y ની જગ્યાએ તમારે x લખી દેવાનો છે. રાઈટ, તો આમ મિત્રો fx બરાબર y, તો x બરાબર જે f ઇન્વર્સ y મળે છે એ જ તમારું પ્રતિવિધેય છે અહીંયા. ઓકે, ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો પાંચમો. પાંચમોમાં લખ્યું છે કે પ્રતિવિધેય મળશે એવા પ્રશ્નો છે. પહેલો જે છે f from 1 2 3 4 થી 10 આવું કોઈ વિધેય આપ્યું છે ને f બરાબર લખ્યું છે મિત્રો, ક્રમિક જોડીઓ પણ આપી છે 1 10 2 10 3 10 અને 4 10. ત્યાર પછી બીજો પ્રશ્ન, પેલા પ્રશ્ન લખીને કે મિત્રો આપણે બીજો જે લખ્યો છે g from છે, g from વિધેય આપ્યું છે 5 6 7 8 થી 1 2 3 4. g વિધેય બરાબર લખ્યું છે મિત્રો અહીંયા જોડીમાં 5 4 6 3 7 4 અને 8 2. ત્રીજો પ્રશ્ન છે મને એમાં h from 2 3 4 5 tends to 7 9 11 13. h બરાબર વિધેય આપેલું છે તમને 2 7 3 9 4 11 5 13. આ રીતના મિત્રો ત્રણ વિધેયો f g અને h આપ્યા છે, તો આમાંથી કોના વિધેય મળશે, પ્રતિવિધેય મળશે એ ચેક કરવાનું છે. તો પહેલું f વિધેયનો જે પ્રદેશ છે મિત્રો 1 2 3 4 છે અને એનો જે સહપ્રદેશ છે મિત્રો 10 છે. હવે અહીંયા તમને જે સંબંધ આપ્યો છે એટલે અહીંયા વિધેય આપ્યું છે મિત્રો, તમે જુઓ આ વિધેય પહેલા તો એક એક છે કે નહીં. પ્રતિવિધેય માટે શું જોવાનું છે કે એક એક વિધેય છે વ્યાપ્ત છે એ જોવાનું. જો એક એક વિધેય ના હોય તો મિત્રો પછી આગળ વધવાનું નથી કે પ્રતિવિધેય ના મળે એટલું લખવાનું છે. તો એક આગળ વિધેયનું પ્રતિબિંબ 10 છે, બે આગળ પણ 10 છે. આમ x ના જુદા જુદા ઘટકો માટે સહપ્રદેશના તો સમાન ઘટકો મળે છે મિત્રો. આપણે તો શું જોયું વિધેયની વ્યાખ્યામાં કે અલગ અલગ સહપ્રદેશના અલગ અલગ સભ્યો મળવા જોઈએ, માટે એક એક વિધેય નથી, માટે એનો પ્રતિવિધેય મળશે નહીં. ત્યાર પછી g ની વિધેય કરીને વાત કરીએ મિત્રો, તો અહીંયા પણ તમે જુઓ તો 5 એ 4 સાથે સંબંધ ધરાવે છે, 7 એ પણ 4 સાથે સંબંધ ધરાવે છે. માટે અહીંયા જે મિત્રો તમે જુઓ કે 5 અને 7 ઘટકો અલગ અલગ છે, પરંતુ એનો વિસ્તાર જે છે મિત્રો, વિસ્તાર fx1 અને fx2 કેવો આવે છે, સરખો 4 આવે છે. એટલે અહીંયા પણ સમાન સભ્યો મળે છે મિત્રો સહપ્રદેશના. માટે આ એક એક વિધેય નથી,
માટે એક એક વિધેય નથી તેનું પ્રતિવિધેય મળશે નહીં. બંને જરૂરી છે, એક એક જરૂર છે અને વ્યાપ્ત જરૂરી છે મિત્રો. h 2 3 4 5 થી 7 9 11 13 આવું કોઈ પ્રદેશના ઘટકો છે, આ સહપ્રદેશના ઘટકો છે. h વિધેય આપ્યું છે તમને 2 7 3 9 4 11 5 13. તમે જોઈ શકો છો કે h ના જુદા જુદા ઘટકો સાથે એટલે કે 2 3 4 5 સાથે સહપ્રદેશના પણ અલગ અલગ ઘટકો છે 7 9 11 13. રાઈટ મિત્રો. આમ પ્રદેશના અલગ અલગ ઘટકો માટે સહપ્રદેશના પણ અલગ અલગ સભ્યો સંકળાય તો એ એક એક વિધેય કહેવાય. અને બીજી વસ્તુ વ્યાપ્ત છે તેનો સહપ્રદેશ અને વિસ્તાર પણ તમે જોઈ લો. આનો વિસ્તાર શું છે મિત્રો? આ HR નો R of H, H નો વિસ્તાર રેન્જ R એટલે H નો વિસ્તાર RS શું છે મિત્રો અહીંયા? તો આ બીજો ઘટક જે છે ને મિત્રો જોડીમાં એ વિસ્તાર બતાવે છે. શું છે? 7 9 11 13. તો આ વિસ્તાર બરાબર સહપ્રદેશ આપેલો છે માટે વ્યાપ્ત વિધેય કહેવાય. તો આમ એક એક વિધેય પણ છે અને વ્યાપ્ત વિધેય પણ છે માટે પ્રતિવિધેય મળશે મિત્રો. અને પ્રતિવિધેય મળે એટલે કે h ઇન્વર્સ શું મળે આનો? તો h ઇન્વર્સ મિત્રો આ જે x અને y હતું તો આપણે h ઇન્વર્સ શું લખ્યું? y થી x થઈ જશે. કોઈ પણ વિધેય x થી y f from x થી y હોય તો g પ્રતિવિધેય મળે તો g શું થઈ જશે? y થી x, જે આપણે વ્યાખ્યામાં જોયું મિત્રો. રાઈટ. તો g એ પ્રતિવિધેય હોય તો આનું પ્રતિવિધેય h ઇન્વર્સ પણ કહી શકાય. તો h ઇન્વર્સ બરાબર શું થઈ જશે? 7 2 9 3 11 4 અને 13 5. તો એનું પ્રતિવિધેય થયું. રાઈટ મિત્રો. તો આ પ્રશ્ન નંબર 5 હતો. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો. f from -1 થી 1 tends to r fx બરાબર x upon x plus 2 એક એક વિધેય સાબિત કરો. એક એક વિધેય છે તો સાબિત કરો. અને બીજું કીધું છે મિત્રો કે f from -1 થી 1 tends to f નો વિસ્તાર. f નો વિસ્તાર કીધો છે એટલે કે અહીંયા જે સહપ્રદેશ છે એ જ વિસ્તાર છે એટલે અહીંયા વ્યાપ્ત વિધેય છે. એનો મતલબ આનો અર્થ એવો થાય કે આ વ્યાપ્ત વિધેય પણ છે. તો પ્રતિવિધેય શોધો. રાઈટ. તો પહેલા તો એક એક છે જોઈ લઈએ આપણે. તો મિત્રો fx1 બરાબર fx2 તો શું સાબિત કરીએ છીએ આપણે? x1 બરાબર x2. રાઈટ. તો ફરીથી fx1 એટલે કે આ જે વિધેય છે મિત્રો મૂકીએ તો x1 છેદમાં x1 + 2 fx2 એટલે x2 ની જગ્યાએ x ની જગ્યાએ x2 મૂકો તો અહીંયા x2 છેદમાં x2 + 2 ક્રોસ ગુણાકાર કરીએ તો x1 x2 વત્તા 2x1 ફરીથી અહીંયા x1 x2 વત્તા 2x2 x1 x2 બંને બાજુ કેન્સલ મિત્રો. તો 2x1 બરાબર 2x2 2 2 કેન્સલ. therefore x1 બરાબર x2. રાઈટ. તો આમ આપેલ વિધેય એક એક છે. હવે ચેક કરવાનું છે મિત્રો કે f નો વિસ્તાર એ સહપ્રદેશ જેટલો આપે છે એટલે વ્યાપ્ત તો છે જ એટલે એક એક અને વ્યાપ્ત છે. તો હવે શોધવાનું છે તમારું પ્રતિવિધેય. પ્રતિવિધેય શોધવા માટે તમને કીધું કે fx બરાબર y મૂકવાના અને જેમાં x ને કરતા બનાવો, જે x ને કરતા બનીને જે વેલ્યુ મળે છે મિત્રો એ જ તમારો પ્રતિવિધેય છે. રાઈટ. તો ફરીથી fx બરાબર y fx બરાબર y એટલે કે અહીંયા y મૂકીને y બરાબર x upon x plus 2 અને આમાંથી આપણે x ને કરતા બનાવવાનું. તો xy વત્તા 2y બરાબર x. x આ બાજુ આવશે. xy minus x બરાબર -2y. x ને કોમન કાઢો તો y -1 બરાબર -2y. therefore x બરાબર લખો એ મિત્રો શું લખાય? -2y છેદમાં y -1. જો ઉપર માઈનસ આવતા હોય તો નિશાની બદલવી હોય તો x બરાબર શું લખી શકાય? તો x બરાબર 2y
છેદમાં 1 માઇનસ y. તો મિત્રો આ જે છે x, એ x ની કિંમત તમે અહીંયા પાછી મૂકી દો તો એ વ્યાપ્ત છે કે fx બરાબર y આવશે. પણ ચેક કરવાની જરૂર એટલા માટે નથી કે અહીંયા તમને કીધું છે કે સપ્રદેશ f નો વિસ્તાર છે એટલે વ્યાપ્ત છે. એટલે હવે આ x બરાબર જે આવે મિત્રો, x એટલે શું? f ઇન્વર્સ y. એટલે આ જે છે f ઇન્વર્સ y છે, તો f ઇન્વર્સ y બરાબર શું આવે? 2y છેદમાં 1 માઇનસ y. તમારે પ્રતિવિધેય મેળવવાનું હતું fx નું, એટલે કે f ઇન્વર્સ x મેળવવાનો હતો મિત્રો. તો y ની જગ્યાએ x ખાલી ચલ બદલી નાખો તો 2x છેદમાં શું આવશે? 1 માઇનસ x. તો આમ મિત્રો પ્રતિવિધેય મેળવવું સહેલું જ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે મિત્રો. f from R થી R fx બરાબર 4x plus 3 પ્રતિવિધેય શોધો. fx બરાબર 4x + 3 નું પ્રતિવિધેય મેળવો. તો સૌપ્રથમ મિત્રો આપણે એક એક અને વ્યાપ્ત જોઈ લઈએ. તો એક એક માટે શું કરીએ છીએ? fx1 બરાબર fx2 ઇમ્પ્લાય સાબિત કરીએ છીએ x1 બરાબર x2. એક એક વિધેય છે કે નહીં એ ચેક કરીએ છીએ. એક એક વિધેય માટે એક એક વિધેય, રાઈટ. તો હવે fx1 એટલે કે 4x1, આના ઉપરથી 4x1 + 3 બરાબર શું લખી શકાશે? fx2 એટલે મિત્રો 4x2 + 3. 3 3 કેન્સલ થશે. 4x1 બરાબર 4x2 મિત્રો, 4 4 પણ કેન્સલ થશે. therefore x1 બરાબર x2. તો એક એક વિધેય છે મિત્રો, રાઈટ. હવે વ્યાપ્ત વિધેય માટે શું કરીએ છીએ? fx બરાબર y, એટલે એવો y બિલોંગ્સ ટુ આપણને r મળે. પ્રત્યેક y બિલોંગ્સ ટુ r માટે મને કોઈ એવો x મળે જેથી fx બરાબર y થાય. એટલે કે fx ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? y. તો y બરાબર શું થશે મિત્રો? y બરાબર 4x + 3 થશે. therefore 4x બરાબર લખવું હોય તો કરતા બનાવો તો y - 3. therefore x બરાબર y - 3 છેદમાં 4. હવે અહીંયા ચેક કરવું પડશે મિત્રો વ્યાપ્ત છે કે કેમ. તો fx ની જે વેલ્યુ જે છે એમાં x ની જે વેલ્યુ છે y - 3 છેદમાં 4. fx એટલે કે f ઓફ x ની જગ્યાએ શું મૂકવાનો? y - 3/4. આ વિધેયની અંદર મૂકવાનો x ની જગ્યાએ. તો 4 x ની જગ્યાએ શું મૂકવાનું મિત્રો? y - 3 છેદમાં 4. x ની જગ્યાએ +3. તો 4 4 કેન્સલ થઈ જશે ને y - 3 + 3 ઓછા 3 + 3 કેન્સલ. therefore fx બરાબર શું આવવું જોઈએ મિત્રો? y. તો વ્યાપ્ત વિધેય છે. હવે એક એક અને વ્યાપ્ત વિધેય છે તેનું પ્રતિવિધેય મળે. તેનું પ્રતિવિધેય એટલે કે તમારો x જ છે મિત્રો. તો fx બરાબર y એટલે કે x બરાબર શું આવ્યું? f ઇન્વર્સ y. therefore x એટલે કે y - 3/4 હતા. એટલે કે f ઇન્વર્સ y બરાબર f ઇન્વર્સ y બરાબર શું મળે મિત્રો? y - 3/4. therefore f ઇન્વર્સ x શું મળશે તમને? x - 3/4, રાઈટ. તો આમ મિત્રો કોઈ પણ વિધેય આપ્યું હોય તો એક એક અને વ્યાપ્ત હશે તેનું પ્રતિવિધેય મળશે. આનાથી જે વધુ એક્ઝામ્પલ મિત્રો 8 નંબર 8 થી આપણે નવા વિડિયો લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.